Good morning, everyone. Myself, Ketan K. Devadra, ઇન્ચાર્જ HOD of Mechanical Engineering Department, વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. આજે આપણે 6th સેમેસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચનો ટૂલ એન્જિનિયરિંગ સબ્જેક્ટ ભણશું, જેમાં ચેપ્ટરનું નામ છે જીગ્સ એન્ડ ફિક્સર્સ. આ ચેપ્ટરમાં લાસ્ટ આપણે જીગની ડિઝાઇન જોઈએ. આજે આપણે ફિક્સરની ડિઝાઇન જોશું એક્ઝામ્પલ સાથે. તો એના માટે એક એક્ઝામ્પલ લઈએ છીએ. તો ફિક્સરની ડિઝાઇન માટેના એક્ઝામ્પલનો ડેટા અહીંયા આપેલો છે, આપણે જોતા જઈએ, સમજતા જઈએ અને કેવી રીતે ડ્રો કરવાનું છે એ ડ્રોઈંગ જોતા જઈએ. તો ડેટામાં આપેલું છે ડિઝાઇન એ સુટેબલ મિલિંગ ફિક્સર ફોર એ કમ્પોનન્ટ શોન ઇન ફિગર. ડેટાની સાથે તમને કમ્પોનન્ટની ફિગર આપેલી હશે આ રીતે. તો ફિગર પછી આપેલું છે ફોર પ્રોડ્યુસિંગ એ થ્રુ સ્લોટ ઓફ 8 mm into 6 mm size on given MS component. ડ્રો એસેમ્બલી સ્કેચ ઓફ સિલેક્ટેડ ફિક્સર. એસેમ્બલીનો સ્કેચ કરવાનો છે એન્ડ ડ્રો ડિટેલ સ્કેચ ઓફ મેઇન કમ્પોનન્ટ. મેઇન કમ્પોનન્ટ છે એના ડિટેલ સ્કેચ બનાવવાના છે અને એસેમ્બલીનો સ્કેચ બનાવવાનો છે વિથ નેસેસરી ડાયમેન્શન્સ. મટીરિયલ CI છે ગ્રેડ 20 અને ક્વોન્ટિટી છે 80 નંબર્સ પર બેચ. તો આ રીતે તમને જોબની ફિગર આપેલી હશે. તો ફિગરમાં 8/6 એટલે આ જે સ્લોટ છે 8 mm પહોળાઈ અને 6 mm ઊંડાઈનો, એ એક સ્લોટ આપણે કટ કરવાનો છે મિલિંગ મશીન ઉપર. એના માટે જોબ તમારી પાસે આવે છે બાકીના ઓપરેશન થઈને, એટલે કે આ બાકીના જે કંઈક આઉટર ડાયામીટર, અંદર આ 4 હોલ છે, આ હબ છે, એની અંદર એક હોલ આપેલો છે 30 mm ડાયામીટરનો, જેમાં કીએ પણ આપેલો છે. તો આટલા ઓપરેશન્સ થઈને તમારી પાસે જોબ આવે છે આ સ્લોટ કટ કરવા માટે. સ્લોટ આ રીતે કટ થશે એના હબના ભાગ ઉપર, બંને સાઈડ ઉપર, અને એનું માપ છે 8/6. તો આ 8/6નો સ્લોટ કટ કરવા માટે આપણે મિલિંગ મશીન ઉપર કટ કરવા માટે મિલિંગ ફિક્સરની ડિઝાઇન કરવાની છે. તો આ રીતે વર્કપીસના ડાયમેન્શન છે 140 mm આઉટર ડાયામીટર છે અને 100 mm આ PCD છે જેના ઉપર 4 હોલ્સ આપેલા છે. ઓલરેડી આ પ્રકારનો જ જોબ આપણે જીગની ડિઝાઇનમાં જોઈએ, જેમાં 4 હોલ ડ્રીલ કરવા માટે આપણે જીગની ડિઝાઇન કરેલી. અહીંયા 4 હોલ થઈ જાય છે અને ત્યાર પછી સ્લોટ કટ કરવાનો છે. એના માટે આપણે ફિક્સરની ડિઝાઇન કરવાના છે. તો આ 8 mm ડાયામીટરના 4 હોલ છે. સાઇડ વ્યૂમાંથી આપણે જોઈએ એના ડાયમેન્શન તો 15 mm થિકનેસ ફ્લેન્જની છે, 15 mm આ હબની છે, એટલે ટોટલ 30 થશે. અંદરનો આ ડાયામીટર 30 mm છે, જેનો યુઝ આપણે લોકેટર માટે, લોકેટરની ડિઝાઇન માટે કરીએ છીએ, જીગમાં જોઈએ એ પ્રમાણે. અને આ 8/6નો સ્લોટ કટ કરવા માટે આપણે મિલિંગ ફિક્સરની ડિઝાઇન કરવાની છે. તો ડિઝાઇન સ્ટાર્ટ કરીએ એ પહેલાં થોડુંક મિલિંગ મશીન ઉપર કેવી રીતે મિલિંગ ઓપરેશન થાય છે એની એક અહીંયા ફિગરથી સમજાવેલું છે, જેથી કરીને આ ઓલરેડી આપણે આગળના સબ્જેક્ટ્સમાં શીખી ગયા છે, પણ થોડું રિવાઇઝ કરીએ જેથી કરીને આપણને એની ફિક્સરની ડિઝાઇન કરવામાં સરળતા રહે. તો સોલ્યુશન માટે આપણે અહીંયા 8/6નો હોલ સ્લોટ કટ કરવાનો છે. તો એના માટે પ્લેન મિલિંગ ઓપરેશન એ કહેવાશે, એટલા માટે આ ફિક્સરને પ્લેન મિલિંગ ફિક્સર આપણે નામ આપીશું. પ્લેન મિલિંગ ઓપરેશન કેવી રીતે થાય, તો વર્કપીસ આ રીતે મૂકેલો હોય અને મિલિંગ કટર આ રીતે મિલિંગ મશીનના આર્બર ઉપર ફિટ થયેલી હોય, અને જેટલી ડેપ્થ છે, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે 6 mm ડેપ્થ લેવાની છે, તો આ 6 mm જેટલું મિલિંગ કટર અહીંયા નીચે રાખવામાં આવે. કટર આ રીતે ગોળ ફરતી રહેશે અને ટેબલ રાઈટ ટુ લેફ્ટ આ રીતે મૂવ થતું જશે. તો ધીમે ધીમે કટર જે છે આ 6 mm જેટલી થિકનેસનું કટ કરશે. બરાબર છે. તો આ રીતે આપણે સ્લોટ બનાવવાનો છે પ્લેન મિલિંગ ઓપરેશન દ્વારા, મિલિંગ ફિક્સરનો ઉપયોગ કરીને મિલિંગ મશીન ઉપર. તો એના માટે આપણે સૌથી પહેલાં ફિક્સરનો બેઝ લઈશું. તો જનરલી ફિક્સરનો બેઝ આપણે જોબનો જેટલો ડાયામીટર હોય એનો ડબલ જેટલો ફિક્સરનો બેઝ લેવાનો હોય. તો આપણો કમ્પોનન્ટનો ડાયામીટર છે 140 mm અને થિકનેસ છે 30 mm, એટલે કે ટોટલ 15 + 15 એટલે ટોટલ 30 mm થિકનેસ છે. તો આપણે બેઝ પ્લેટ લઈશું 280, આનું ડબલ લેવાનું છે 140નું, તો 280/280 અને થિકનેસ લેવાની છે 25 mm. તો આ એક સ્ટાન્ડર્ડ વેલ્યુ છે, તમે તમારી રીતે એને ચેન્જ પણ કરી શકો. થોડું નાનું કરીએ એટલે આપણને બંને વ્યૂ દેખાય. તો આ રીતે જે મિલિંગ ફિક્સર છે એની પ્લેટ આપણે ડ્રો કરવાની છે ડબલ સાઇઝ લઈને. તો 280/280નો સ્ક્વેર લેવાનો છે અને આ થિકનેસ લેવાની છે 25 mm. આ ફ્રન્ટ વ્યૂ છે, આ ટોપ વ્યૂ છે. એમાં વચ્ચે આપણે 20 mm નો હોલ એક કરવાનો છે જેમાં લોકેટર ફિટ થશે, અને
સાઈડ ઉપર 4 લગ્સ આ રીતે આપેલા છે ઇનસાઇડ. એ ડાયમેન્શન અહીં આપેલું છે એ પ્રમાણે 40-40 લઈને તમે બનાવી શકો. આ ડાયમેન્શન તમે તમારી રીતે કોઈ પણ લઈ શકો. અહીં એક એક્ઝામ્પલ પૂરતું એક સાઈડમાં લગ ડ્રો કરેલો છે. આ તમારે ડિઝાઇનમાં દોરવાનો નથી. અહીંયા એ ડ્રોઈંગ કરીને ફક્ત એટલું સમજાવેલું છે કે આ તમે જે અંદર સ્લોટ કટ કરેલો છે એની જગ્યાએ આ રીતે બહાર પણ એને લગ આપી શકો 4 તરફ. ઓકે, તો આ એક અનધર ઓપ્શન તરીકે બતાવેલું છે. તમારા ડિઝાઇનમાં આ વસ્તુ દોરવાની રહેતી નથી, તમારે અંદર દોરવાનું છે. બટ એક ઓપ્શન છે કે બીજું કોઈ પણ મિલિંગ ફિક્સર કે બીજું કોઈ પણ ફિક્સર તમે ડિઝાઇન કરો તો એને સાઈડ ઉપર આ રીતે બહારની તરફ લગ નીકળેલા પણ બતાવી શકો. આનો ઉપયોગ ક્યાં થાય છે કે મિલિંગ મશીનના ટેબલ ઉપર ફિક્સ કરવા માટે આપણે આની અંદર ટી સ્લોટમાં બોલ્ટ નાખીને અહીંયાથી એને ઉપરથી વોશરને નટથી ટાઈટ કરી શકીએ. સેમ એ જ વસ્તુ આપણે અહીંયા કરવાની છે. તો એ પ્રમાણેનો 4 લગ અહીંયા 4 સ્લોટ આપણે બનાવવાના છે. આ દરેક ડાયમેન્શન મોટા હોવાથી અહીંયા સ્કેલ 1:2 લઈને ડ્રો કરેલું છે. એટલે 280નું ડાયમેન્શન છે તો તમારે 140 ડ્રો કરવાનું, લખવાનું 240. એ રીતે આ દરેક ડાયમેન્શન હાફ ડ્રો કરવાના છે. તો આ રીતે ફિક્સર પ્લેટની ડિઝાઇન થશે. હવે મેઇન પાર્ટ જે છે એનો લોકેટર એની ડિઝાઇન જોઈએ. એ વચ્ચેનો જે હોલ છે અહીંયા લોકેટર ફિક્સ થશે અને એની ઉપર વર્કપીસ લોકેટ થશે. તો એને લોકેટ કરવા માટે આપણે જીગમાં જે રીતે લોકેટરની ડિઝાઇન કરી એ જ રીતે અહીંયા એક લોકેટર બનાવવાનું છે. જેમાં ઇન્ટરનલ જે અંદરનો ડાયામીટર છે એ 20 mm રહેશે. જેમાં એ ભાગ ફિક્સરની પ્લેટમાં અંદર જશે અને નીચેથી નટ દ્વારા એ ટાઈટ થશે. ઉપરનું જે ડાયમેન્શન છે કે જેમાં વર્કપીસ ફિટ થશે એની આપણે ડિઝાઇન કરવી રહી. તો એના માટે આપણે ડિઝાઇન ઓફ લોકેટર કરશું ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરનલ ડાયામીટર ઓર ઇનર ડાયામીટર ઓફ વર્કપીસ માઇનસ ક્લિયરન્સ. વર્કપીસનો ઇનર ડાયામીટર એટલે કે જે હબમાં અંદર તમને હોલ આપેલો છે એ આ વર્કપીસમાં 30 mm આ જે ડોટેડ લાઇન દેખાય છે તો એ તમને 30 mm હોલ આપેલો છે ઓલરેડી. તો એ હોલ તમારા લોકેટરમાં ઇન્સર્ટ થશે. તો લોકેટરનો ડાયામીટર એના કરતાં થોડો ઓછો હોવો જોઈએ ક્લિયરન્સ માટે. તો એ 0.02 mm ક્લિયરન્સ લેવાનું છે. એટલે 30માંથી માઇનસ થાય તો આન્સર આવે 29.98. તો આ જે ડાયામીટર છે આઉટર ડાયામીટર એ તમારે 29.98નો બનાવવાનો રહેશે, જેથી કરીને જોબ ઇઝીલી એની અંદર લોડ થઈ શકે અને ઇઝીલી અનલોડ થઈ શકે. ઓકે, તો આ રીતે લોકેટરમાં જોબ લોકેટ થશે. વર્કપીસમાં કીવે આપેલો છે તો એ પ્રમાણેનો એ 6x6ની કી છે 6 mmની. તો એ પ્રમાણે અહીંયા 6 mmમાં અડધો 3 mm જેટલો કીવે તમારે લોકેટરમાં બનાવવાનો છે અને 3 mm જેટલો કીવે વર્કપીસમાં ઓલરેડી આપેલો જ છે. આ રીતે અહીંયા આપેલો છે. તો એ પ્રમાણે 6x6ની કી જે છે અંદર ઇન્સર્ટ થશે અને વર્કપીસ આ રીતે જ્યારે લોકેટ થશે ત્યારે એ ફક્ત બહારની તરફ ઉપરની તરફ જ ઊંચકાશે. ફિક્સર પ્લેટના ફ્રન્ટ વ્યૂમાં આવ્યું તો અહીંયા તમારું લોકેટર આવી જાય તો ત્યાર પછી વર્કપીસ ફક્ત ઉપરની તરફ જ જઈ શકશે, એક જ મોમેન્ટ ફ્રી રહેશે. આઉટ ઓફ 12 એની 11 મોમેન્ટ રિસ્ટ્રિક્ટ થશે. સો એકોર્ડિંગ ટુ 3-to-1 લોકેટિંગ પ્રિન્સિપલ જોબ એક્યુરેટલી લોકેટ થયેલો કહેવાય. તો આ રીતે લોકેટરની ડિઝાઇન બનાવવાની રહેશે. આગળ જોઈએ. નેક્સ્ટ હવે ક્લેમ્પ આપણે સિલેક્ટ કરવાનો રહેશે. તો અહીંયા બેઝ પ્લેટ સાથે એ કનેક્ટ થશે એટલે વર્કપીસને બે બાજુથી ક્લેમ્પ કરીએ તો ઇનફ છે. એટલા માટે આપણે 2 ક્લેમ્પ યુઝ કરીશું. તો અહીંયા 2 સ્ટ્રેપ ક્લેમ્પ આપણે ફોર એક્ઝામ્પલ યુઝ કરીએ તો સ્ટાન્ડર્ડ એના ડાયમેન્શન પ્રમાણે આ 30 mmનો સ્લોટ છે, 12 mm વિડ્થ છે. બાકીના ડાયમેન્શન્સ તમે તમારી રીતે લઈ શકો. તો આ રીતે અહીંયા ડાયમેન્શન લીધા છે. ટોટલ વિડ્થ 30 છે, ટોટલ લેન્થ એની 80 છે. એમાં આ પાર્ટ 30 અને આ સ્લાન્ટ જે છે એ 15 mm છે. તો આ રીતે આપણે સ્ટ્રેપ ક્લેમ્પ 2 યુઝ કરશું કે જે વર્કપીસને ક્લેમ્પિંગ કરવા માટે યુઝ થશે. હવે ફિક્સરને મશીનના ટેબલ ઉપર ફિટ કરવા માટે આપણે 4 ટી બોલ્ટની રિક્વાયરમેન્ટ રહેશે. તો આ રીતે આપણે અલગ અલગ ટી બોલ્ટ સ્ટાન્ડર્ડ જે અવેલેબલ છે એ જ સીધા યુઝ કરશું M12ના. તો M12 ટી બોલ્ટ લઈને આપણે આના દ્વારા મશીનના ટેબલ ઉપર ફિક્સરને ફિટ કરશું. અને અહીંયા બીજા હેક્ઝાગોનલ બોલ્ટ એક આપેલો છે થ્રેડેડ બોલ્ટ, જેનો યુઝ આપણે એ 2 નંગ જોઈશે, જેનો યુઝ આપણને ક્લેમ્પિંગ કરવા માટે થશે. તો જે ક્લેમ્પમાં જે સ્લોટ આપેલો છે આ સ્લોટ એમાં અહીંયા વચ્ચે બોલ્ટ આવશે અને એ આ બોલ્ટ રહેશે
જેના ઉપર આ નટ આપેલી છે વોશર સાથે એ સીધી ફિક્સ થઈ જશે અને એ ક્લેમ્પિંગ કરવામાં મદદ કરશે. તો આ સ્ટાન્ડર્ડ સાઇઝના છે M12 બંને. તો એ સ્ટાન્ડર્ડ સાઇઝ લઈને તમે એની લેન્થ તમારા હિસાબે કોઈ પણ લઈ શકો અથવા સ્ટાન્ડર્ડ ડાયમેન્શન યાદ રાખીને એ રીતનું ડ્રોઈંગ બનાવવાનું રહેશે. આ એક બંને ઓક્ઝિલરી પાર્ટ છે. તમે ડિટેલમાં એને નહીં બતાવો તો પણ ચાલે, પણ અહીંયા પૂરેપૂરી ડિઝાઇન કમ્પ્લીટ થઈ એટલે આપણે અહીંયા એને ઇન્ક્લુડ કરેલું છે. નેક્સ્ટ છે સેટિંગ બ્લોક અને ટેનન. થિયરીની અંદર આપણે જોઈ ગયા કે સેટિંગ બ્લોકનો ઉપયોગ શેમાં થાય છે. સેટિંગ બ્લોકનો ઉપયોગ મિલિંગ મશીન ઉપર મિલિંગ કટરને સેટ કરવા માટે થાય છે, જ્યારે ટેનનનો ઉપયોગ કોઈપણ પ્રકારના ફિક્સરને મશીનના ટેબલ ઉપર લોકેટ કરવા માટે ટેનનનો ઉપયોગ થાય છે. કારણ કે ફિક્સર બેઝિકલી વજનમાં હેવી હોય છે. એક વખત એક જગ્યાએ મૂક્યા બાદ એને ખસેડવું થોડું ડિફિકલ્ટ છે. એટલા માટે પહેલાં આપણે ટેનનને મૂકી દેવામાં આવે ટી સ્લોટના મશીનના ટેબલના ટી સ્લોટ પર, અને એ ટેનનનો અડધો ભાગ ટેબલના ટી સ્લોટની ઉપર રહેશે. જે ભાગ મિલિંગ કે કોઈપણ પ્રકારના ફિક્સરના બેઝમાં સ્લોટ આપેલો હોય એ સ્લોટ અંદર ઇન્સર્ટ થઈ જશે. જેમ કે અહીંયા આપેલું છે ટેનન આપણે લીધું છે 32/16નું. તો આ એક સ્ટાન્ડર્ડ સાઇઝ છે. તમે તમારી રીતે બીજી કોઈ પણ સાઇઝનું ટેનન પણ લઈ શકો. તો આ જે 16 mm એની હાઇટ છે એમાંથી 8 mm જેટલું એ મશીનના ટેબલમાં રહેશે અંદર, અને 8 mm છે એ મિલિંગ ફિક્સરમાં નીચેની જે ટેબલ એનું પ્લેટ છે ફિક્સરની એમાં નીચેની સાઈડ ઉપર એટલો સ્લોટ કરવાનો રહેશે, જેમાં આ ટેનન ઇન્સર્ટ થશે. હવે આપણે જોઈએ સેટિંગ બ્લોકની ડિઝાઇન. તો સેટિંગ બ્લોક મેં આગળ કીધું એમ કે મિલિંગ કટરને સેટ કરવા માટે યુઝ થાય છે. તો મિલિંગ કટરની વિડ્થ આપણે 8 mm જોઈશે, કારણ કે 8 mm નો સ્લોટ કટ કરવાનો છે આપણે. તો સેટિંગ બ્લોકમાં મિલિંગ કટર માટેની જે જગ્યા રાખવાની છે એ આપણે કેવી રીતે રાખશું. તો સ્લોટ સાઇઝ ઇઝ ઇક્વલ ટુ વિડ્થ ઓફ કટર પ્લસ ક્લિયરન્સ. કટરની વિડ્થ 8 mm છે સ્ટાન્ડર્ડ, પ્લસ 0.02 mm આપણે ક્લિયરન્સ લઈએ એટલે આ સ્લોટની સાઇઝ આપણને મળે 8.02. તો અહીંયા મિલિંગ કટર આપણે રાખવાની છે, જેમ આપણે આગળ જે એનો બેઝિક પ્લેન મિલિંગનો પ્રિન્સિપલ જોઈ ગયા એની ફિગરમાં એ રીતે આ રીતે. તો અહીંયા હવે તમારો સેટિંગ બ્લોક રહેશે અને આ મિલિંગ કટર આ રીતે પહેલાં એડજસ્ટ કરવાની. એનું માપ 0.02 mm આપણે વધારે રાખ્યું છે. એનો મતલબ બંને બાજુ 0.01 mm જેટલી આપણે ગેપ રાખવાની. એને ફિલર ગેજથી ચેક કરી લેવાની એક વખત. બંને બાજુ 0.01 mm ગેપ રહેશે. ધેટ મીન્સ કે તમારી કટર એકદમ સેન્ટરમાં છે, યોગ્ય જગ્યાએ છે. ત્યાર પછી તમારે વર્કપીસ ઉપર કટ સ્ટાર્ટ કરવાનો. તો આ રીતે સેટિંગ બ્લોકનો ઉપયોગ થાય. આ જે સેટિંગ બ્લોક છે એમાં જે સ્લોટ રાખ્યો છે આપણે 8.02, અહીંયા મિલિંગ કટર લાવીને એડજસ્ટ કરવાની. બંને બાજુ 0.01 mm ની ગેપ રાખીને સેટ કર્યા બાદ કટિંગ સ્ટાર્ટ થશે. બાકીના ડાયમેન્શન્સ એના અહીંયા આપેલા છે, એ તમે તમારા હિસાબે ચેન્જ કરી શકો. તો આ રીતે સેટિંગ બ્લોકની ડિઝાઇન થશે અને ટેનન બ્લોકની ડિઝાઇન થશે. તો હવે આપણા ઓલમોસ્ટ બધા જ પાર્ટ રેડી થઈ ગયા. હવે આપણે એસેમ્બલી જોઈએ. તો થોડું નાનું પેજ છે એટલે એને એનલાર્જ કરું છું. તો એસેમ્બલીમાં આ રીતે જે દરેક પાર્ટની આપણે ડિઝાઇન કરી છે એને હવે આપણે એના ડાયમેન્શન પ્રમાણે ડ્રો કરવાના છે. તો આ પ્લેટ આપણે જે કંઈ ડિઝાઇન કરીએ એ પ્રમાણે છે. અહીંયા આપણે ટેનન માટેના 2 સ્લોટ રાખવાના છે, બરાબર છે. આ દેખાય છે ફ્રન્ટ વ્યૂમાં, એ ટેનન છે. અહીંયાથી આપણે એને મશીનના ટેબલ સાથે ફિક્સરને ફિટ કરીશું. આ તમારો વર્કપીસ છે, એની નીચે આ જે છે એ લોકેટર છે. તો લોકેટરમાં વર્કપીસ લોકેટ થઈ ગયો ત્યારબાદ ક્લેમ્પિંગ, આ 2 સ્ટ્રેપ ક્લેમ્પ આપણે યુઝ કરેલા છે ઉપર અને નીચેની સાઈડ ઉપર. એમાં વચ્ચે જે સ્લોટ છે એમાં હેક્ઝાગોનલ બોલ્ટ અને નટ અને વોશરથી એનું ક્લેમ્પિંગ કરેલું છે. તો જોબને મશીનિંગ સ્ટાર્ટ થાય એ પહેલાં લોકેટ થઈ ગયા પછી ક્લેમ્પ કરવામાં આવે છે, એટલે એની બારે મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ થઈ જશે. ત્યારબાદ અહીંયા સેટિંગ બ્લોક લગાવેલો છે. અહીંયા મિલિંગ મશીનની કટર લાવવામાં અને આપણે આગળ જોઈ ગયું એ પ્રમાણે કટરને સેટ કરવાની સેટિંગ બ્લોક ઉપર. એ ઓકે થઈ જાય ત્યારબાદ મશીન સ્ટાર્ટ કરવાનું, કટર રોટેટ થશે અને ટેબલ સ્લાઇડ થશે, એટલે અહીંયા આપણને સ્લોટ પાડેલા જોવા મળશે. તો દરેક પાર્ટના અહીંયા નામ આપેલા છે, એ પ્રમાણે જોઈ લેવા અને ડાયમેન્શન પ્રમાણે એ એસેમ્બલી સ્કેચ બનાવવો. આ દરેક ડ્રોઈંગ તમારું ફર્સ્ટ એંગલમાં બનાવેલું છે, એટલે એનો સિમ્બલ ડ્રો કરીને સ્કેલ લખી દેવો 1:2, કારણ કે 1:2માં આપણે ડ્રોઈંગ બનાવેલું છે એન્ડ ઓલ ડાયમેન્શન્સ આર ઇન mm. તો આ રીતે તમારા પ્લેન મિલિંગ ફિક્સરની ડિઝાઇન કમ્પ્લીટ થશે. એ આપેલ ડાયમેન્શન પ્રમાણે સ્કેચ કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.